હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા બહુ મસ્ત હશો. આજ તો જો વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો, તો સાંજે વ્લોગ બનાવું છું. તો અત્યારે અમે બહાર જઈએ છીએ. જો ગાઈસ, મારા ફ્લાવર કેવા ઉઈ ગયા, વ્હાઈટ રોઝ કેવા ઉઈ ગયા કે જો કેવા મસ્ત મસ્ત ઉઈ ગયા ને બધે. આ વ્હાઈટ કેવા ફાઇન લાગે. જો આ મરચા, જો મરચા દેખાડું મરચું તમને. જોઈ રહ્યું મારું મરચું, કેટલા તો કાપી લીધા હો અમે. અને આ એલોવેરા. હવે જાય છે બહાર સોડા પીવા. તો ગાય સોડા પીવા જાય છે, કેમ કે અહીંયા બહુ ગરમી પડે છે. રાજકોટની જેમ જરાય ઠંડી નથી, બહુ એટલે બહુ ગરમી પડે છે. આપણો જેવો ઉનાળો હોય ને એવો અત્યારે અહીંયા ઉનાળો છે એવું લાગે છે, પણ છે શિયાળો. અને જાય છે સોડા પીવા. બાકી કંઈ સારું લાગશે તો ત્યાં આપણે જઈશું. તો ગાઈઝ અહીંયા આવ્યા છે અમે સોડા પીવા. જો ગોવામાં તો ગાઈઝ અમારું જ્યુસ ને બધું બને છે, બટ મેં સોડા મંગાવ્યું, બાકી બીજા લોકોનું જ્યુસ બને છે. અમારી સોડા આવી ગઈ ને અમારી હરી જ કરતો હોય. વેરી શોર્ટ ટાઈમમાં બતાવીશ કોણ છે એ. ને મસ્ત જ અમારી સોડા આવી ગઈ. એ રાજકોટ જેવી નથી મળતી, પણ ફાઇન છે. એના કરતાં હારી મને એવું લાગે છે. ફ્રેન્ડ્સ, બહુ જમાઈ ગયું છે આજે. સોડા બોડા ને બધું જાય છે વોકિંગ કરવા. સ્ટેડિયમ પાસે વોકિંગ કરવા આવ્યા છે. ગાર્ડન ને બધું બહુ મસ્ત છે. અને હવે જાય છે. ટૂંક સમયમાં મારી બીજી ચેનલ આવશે, એક્સપ્લોર ગોવા. જ્યાં જ્યાં સસ્તી વસ્તુ મળતી હશે ત્યાં છે ને એક્સપ્લોર સિટી. તો એ હું તમને વહેલી શોર્ટ ટાઈમમાં મારી ચેનલ આવશે, જ્યાં ગોવામાં સસ્તી જગ્યા ક્યાં છે રહેવા માટે, આવવા માટે, સારું જમવાનું સસ્તું ક્યાં મળે, આપણું ગુજરાતી, એ બધું તમને બતાવીશ. શું કહેશ? અમે તો મારતા 3 રાઉન્ડ મારતા. તું મારસ? અહીંયા જો વોકિંગ કરવા આવે એમાં આજે મારું ફૂલ ખવાઈ ગયું ને, તો અમે વોકિંગ કરવા આવ્યા. સોડા પીધી તો એને પેટ ફૂલ ને ફૂલ લાગે, એટલે વોકિંગ કરવા આવ્યા. એમ? હા, અહીંથી આ દિવાલ ઠેકી ગયા. કે દિવાલ કે વાંદરો છો કે દિવાલ ફ્રેન્ડ હાલીને થાકી ગઈ, પણ હજી અમારું ડેસ્ટિનેશન નથી આવતું. રાઉન્ડ પૂરો જ નથી થતો. શું કરું? આ હલાવી થયું મને. ગાઈસ, તો બસ આજનો દિવસ આવો રહ્યો. બહુ બિઝી હતો. અને આ સાથે બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા. બાય બાય, ટેક કેર. હાલ.